આપણે જે ક્લચવાળી મોટર આવે ને એના કનેક્શન છે। એમાં આપણે મોટરમાંથી રનિંગના 2 નીકળે, 2 સ્ટાર્ટિંગના નીકળે અને 2 ક્લચના કનેક્શન નીકળે। ટોટલ 6 કનેક્શન નીકળે। હવે એમાં આપણે કનેક્શન કઈ રીતે કરવાનું ને કેપેસિટર સ્ટાર્ટિંગનો હોય। રેડી? તો રનિંગ સ્ટાર્ટિંગનો જોઈન્ટ કરી દેવાનો, પછી એક રનિંગ અને એક કેપેસિટરનો જોઈન્ટ કરી દેવાનો, સ્ટાર્ટિંગ કેપેસિટરનો, પછી એક સ્ટાર્ટિંગ કેપેસિટર અને ક્લચનો ભેગો કરી દેવાનો, પછી ક્લચ સ્ટાર્ટિંગ વાયરિંગનો ભેગો કરી દેવાનો। પછી વાયરિંગ ઓકે થઈ ગયું પછી રનિંગ જે કેપેસિટર આવે એના કનેક્શન ક્યાં દેવાના તો કે રનિંગ સ્ટાર્ટિંગ કેપેસિટરનું જે જોઈન્ટ આપેલું હોય ને એમાં એક કનેક્શન આપી દેવાનું, પછી ક્લચ સ્ટાર્ટિંગ વાયરિંગનું જે કનેક્શન જોઈન્ટ કરેલું છે ને એક કનેક્શન એમાં આપી દેવાનું રનિંગ કેપેસિટરનું। એટલે આ વાયરિંગ ઓકે થઈ ગયો। ફેઝ ન્યૂટન ક્યાં આપવાના તો કે રનિંગ સ્ટાર્ટિંગ જે જોઈન્ટ કરેલો ફેઝ એમાં આપી દેવાનો, પછી ન્યૂટન કેમાં આપવાનો તો કે રનિંગ સ્ટાર્ટિંગ કેપેસિટર છે એમાં ન્યૂટન આપી દેવાનો। એટલે આ રીતે વાયરિંગ કરવાનું। ક્લચવાળી મોટરો જેટલી હોય ને એમાં આ રીતે વાયરિંગ હોય। રનિંગ કેપેસિટર કોકમાં હોય કોકમાં ન હોય, એટલે જેમાં હોય એમાં આ રીતે કનેક્શન કરવાનું અને જેમાં કેપેસિટર ન હોય સ્ટાર્ટિંગ રનિંગ કેપેસિટર તો એમાં આ સ્ટાર્ટિંગ કેપેસિટરના જે કનેક્શન આ રહ્યા ને ઉપરના આ રીતે કનેક્શન હોય। એટલે આ રીતે કનેક્શન કરવાના ક્લચવાળી મોટરમાં।